નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું. મિત્રો, તમે ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તમારા ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન બાબતે હરેક માહિતી પ્રોવાઈડ કરવામાં આવશે, તો અવશ્ય ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સાથે સાથે મેં જે વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપ બંને બનાવ્યું છે, લિંક ડિસ્ક્રિપ્શન પૂછું તમને અવશ્યથી જોઈન થઈ તમારા ચેનલ પર સૌપ્રથમ માહિતી તમે વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રામ બંને ત્યાં પહોંચાડવામાં આવશે, પીડીએફ પણ ત્યાં પહોંચાડવામાં આવશે. તો ચાલો મિત્રો, વધારે સમય નંબર કરતા વિડીયોની શરૂઆત કરી છે. તો આજના વિડીયો વાત કરીશું તો મિત્રો, જે પેન્શનો અને સરકારી કર્મચારી મળશે મોટી ભેટ. પેન્શનો અને કર્મચારીને હવે મોજે દરિયા તેમ કહી શકાય. તો તેના વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું. ચાલો મિત્રો, વધારે સમય નંબર વિડીયો શરૂઆત કરીએ છીએ. શું તમે એક સરકારી કર્મચારી છો? તો તમે એક સરકારી કર્મચારી હો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના બની જશે. સરકારી કર્મચારી માટે આ સમય ગોલ્ડન પીરિયડ જેવું છે, કારણ કે સરકારી કર્મચારીઓ પગાર વધારવાની થઈ ચૂકી છે. જાહેરાત: ચૂંટણી પછી સરકારી કર્મચારી મળશે લોકસભાની પછી સરકારી કર્મચારી ગવર્મેન્ટ તરફથી મોટી ગિફ્ટ મળશે. સંકેત એવા પણ મળી રહ્યા છે. લોકસભા ચૂંટણી બાદ સરકારી કર્મચારી પગારમાં ₹1000 વધારો થઈ શકે છે. બંને હાથમાં થશે લાડુ, ₹1000 વધશે સેલેરી. લોકસભા ચૂંટણી જે આજુ શરૂ થશે અને નવી સરકારની રચના સાથે સરકારી કર્મચારી માટે પણ નિર્ણય લેવામાં આવી શકે છે. ચૂંટણી બાદ સરકાર જુલાઈમાં ફરી મોંઘવારી ભથ્થામાં વધારો કરી શકે છે. અગાઉ જાન્યુઆરીમાં 8% વધારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કુલ મોંઘવારી ભથ્થામાં 50% થઈ ગયું છે. અનુમાન છે કે ફરી એકવાર તેઓ 4%નો વધારો થઈ શકે. જો ભથ્થામાં વધારો કરી શકે, જો અગાઉ જાન્યુઆરીમાં પણ 4% વધારો કરીને 50% થઈ જશે. અનુમાન છે કે ફરી એકવાર 4% વધારો કરવામાં આવશે. જો જુલાઈ અંગે નિર્ણય લેવામાં આવશે તો મોંઘવારી ભથ્થા 54% થઈ જશે. આ નિર્ણયથી કર્મચારીઓ પગારમાં થશે ₹1000નો વધારો. સરકારી કર્મચારીઓ બંને હાથમાં લાડુ એમ કહી શકાય, કારણ કે ચૂંટણી બાદ સરકાર બે મોટા નિર્ણય લઈ શકે છે. બે નિર્ણયોથી સરકારી કર્મચારીમાં બંને હાથે લાડુ હશે, એવા તેમના પગારમાં ₹1000 વધારો થશે. ઇન્ડિયન રેલવે ટેકનિકલ સુપરવાઇઝર્સ એસોસિએશન કર્મચારી મંત્રાલય પત્ર લખીને કર્મચારીઓ માટે 8મા કેન્દ્રીય પગારપંચની રચના કરવાની માંગ કરી છે. એવું માનવામાં આવે છે કે સરકાર પાસે સંગઠન પર વિચાર કરવા માટે ઘણો સમય છે અને તે ચૂંટણી પછી નિર્ણય લેવામાં આવી શકે છે. ક્યારે લાગુ થશે 7મું પગારપંચ? તો પગાર દર વર્ષ 10 વર્ષ લાગુ કરવામાં આવે છે, જેમાં સરકાર ઉચ્ચ અધિકારી કમિટી દેશના સત્તાધીશ સમક્ષ રિપોર્ટ રજૂ કરે છે, જેમાં કર્મચારી સેલેરી, વર્તમાન સ્થિતિ, મોંઘવારી, દેશની પરિસ્થિતિ, આર્થિક ભારત સહિત અનેક બાબતો ધ્યાનમાં રાખી સરકારી કર્મચારી હિતમાં નિર્ણય લેવામાં આવે છે. તેમને મળવાપાત્ર પગારને આર્થિક લાભનો વધારો કરવામાં આવે છે. ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે જ્યાં દેશના સૌપ્રથમ વાર 7મું પગારપંચ 96 ઠરાવથી ગુજરાત સરકાર કર્મચારી લાગુ પાડ્યું હતું. 1/1/2016થી અસરની 7મું પગારપંચ અમલી કરાયું છે. બેડ અને ગ્રેડ પે સિસ્ટમ પર બદલી પે મેટ્રિક અમલ કરાઈ છે. 10 વર્ષમાં કરવામાં આવી પગારપંચ રચના. એવું માનવામાં આવે છે જો સરકાર ચૂંટણી પછી સત્તામાં આવશે, સરકાર 8મું પગારપંચની વિચારણા કરશે અને 8મા પગારપંચ અમલ કરવામાં આવશે. ચૂંટણી બાદ એક સાથે કરોડ સરકારી કર્મચારીઓ પગારમાં ₹1000 રકમ વધારો કરવામાં આવશે. દર 10 વર્ષમાં પંચની રચના કરવામાં આવી છે અને 7મા પગાર રચના અનેક દાયકો વીતી ગયો છે. તો મિત્રો, સરકારી કર્મચારી પગાર અને પગાર પંચની ગણિત પણ સમજા જેવું છે. ઉદાહરણ તરીકે 50,000 સેલેરી હોય તો જુલાઈ DAમાં 4% વધારો કરવામાં આવશે તો ₹2000 વધારો થશે અને સાથે 8મા પગાર પછી નિર્ણય લેવામાં આવશે તો બંને હાથે લાડુ થશે. 7મા પગાર પછી લગભગ 23% વધારાની ભલામણ કરવામાં આવી છે. જો આપણે આ આંકડા અનુસાર ₹50,000 મૂળ પગારવાળા કર્મચારીનો ₹11,775 એક સાથે વધારો થશે, જેનું કારણે સરકારી કર્મચારી ચર્ચા પડી જશે. આ લેટેસ્ટ અપડેટ.